ફ્રેન્ડ્સ, વિધાઉટ શુગર અને વિધાઉટ મેંદા કપકેક બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે 1 કપ ગોળનું પાણી એડ કરીશું. આમાં મેં ગોળ 200 ગ્રામ લીધેલો છે અને ગરમ પાણીમાં પીગાળી દીધેલ છે. હવે તેમાં અડધી ચમચી લીંબુનો રસ એડ કરીશું. તે પછી આપણે એક છન્ની લઈશું. તેમાં આપણે ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલીમાં વાપરતા હોઈએ છીએ તે લેવાનો રહેશે. વજનમાં જોઈએ તો 250 ગ્રામ થશે. આ લોટને આપણે ચાળવાનો રહેશે. બે ચમચી મિલ્ક પાવડર એડ કરીશું. 1 ચમચી બેકિંગ પાવડર એડ કરીશું. 3 ચમચી કોકો પાવડર એડ કરીશું. ને 3 ચમચી ને અડધી ચમચી ઈનો એડ કરીશું. આ બધાને આપણે ચાળી લઈશું. આ બધું ચડાઈ જાય તે પછી 1 ચમચી ચોકલેટ એસેન્સ એડ કરીશું. જો ચોકલેટ એસેન્સ ના હોય તો તમે વેનીલા એસેન્સનો પણ યુઝ કરી શકો છો અથવા તો આને સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધાને આપણે મિક્સ કરીશું. આ બધું જ મિક્સ થઈ જાય તે પછી આપણે 1 કપ જેટલું ગરમ દૂધ એડ કરીશું અને થોડુંક કરીને એડ કરવાનું રહેશે અને તેને મિક્સ કરતા રહેવાનું રહેશે. આ બીજો કપ એડ કરું છું. આપણે આનું એકદમ બેટર બનાવવાનું રહેશે. આ ત્રીજો કપ એકદમ મિક્સ કરવાનું રહેશે. આવી રીતનું બનાવવાનું રહેશે. આ બેટરને બનાવવા માટે તેને 250 થી 300 ml જેટલો દૂધનો યુઝ થયેલ છે. આવી રીતનું બેટર બની જાય તે પછી તમારે આમાં ચોકલેટ સિરપ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો, નહીં તો તેને સ્કીપ પણ કરી શકો છો. અપ્રોક્સ 2 થી 3 ચમચી જેટલું ચોકલેટ સિરપ હું એડ કરું છું. હવે આને મિક્સ કરી દઈશું. બસ આપણું એકદમ મસ્ત કપકેક બનાવવાનું બેટર રેડી છે. તો ફ્રેન્ડ્સ, ચલો હવે આપણે બનાવીએ મસ્ત કપકેક. ફ્રેન્ડ્સ, તો હવે કપકેક બનાવવા માટે થઈને આપણે આના જે બીબા જે છે તે લઈ લઈશું. આ બધાને ઘીથી ગ્રીસ કરી દઈશું. આજુબાજુ બધામાં ઘી લગાવી દઈશું. તે પછી આપણું આ જે બેટર જે છે તે એડ કરી દઈશું થોડુંક કરીને બધામાં. ઉપર થોડીક સ્પેસ રાખીશું કે જેથી તે એકદમ વ્યવસ્થિત ફૂલી શકે. એકદમ ભરચક નથી ભરવાની, થોડીક સ્પેસ રાખવાની રહેશે. આવી જ રીતે બીજા બધામાં આપણે એડ કરી દઈશું બેટર. આ બધામાં આપણે આ બેટર એડ કરી દીધું છે. હવે આની ઉપર ગાર્નિશિંગ માટે થઈને તમારે ચોકલેટ ચિપ્સ એડ કરવા હોય તો તમે કરી શકો છો. બધામાં થોડાક એડ કરી દઉં છું. ને બસ, તો હવે આપણે આને કૂક કરવા મૂકી દઈશું. એક કઢાઈ મૂકીશું. તેમાં આપણે મીઠું જે આપણે રૂટીનમાં વાપરતા હોઈએ તે એડ કરીશું. હવે આ સ્ટેન્ડ મૂકીશું અને આ સ્ટેન્ડની ઉપર આપણે આ કપકેક બધી સેટ કરી દઈશું. ને હવે આપણે આને ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. ફ્રેન્ડ્સ, 10 થી 15 મિનિટ પછી આપણે જોઈશું. વાવ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવી બની છે. હવે આપણે આ બધાને બહાર કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, છે ને એકદમ ઇઝી. ફ્રેન્ડ્સ, મેંદા વગર અને ખાંડ વગર મસ્ત ચોકલેટ કપકેક બનાવી છે ને એકદમ ઇઝી. હવે આપણે આ બધાને 5 મિનિટ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. 5 મિનિટ પછી આપણી આ જે કપકેક જે છે તે ઠંડી થોડીક થઈ ગઈ છે. હવે આપણે આને બહાર કાઢીશું. આવી રીતના સાઈડમાં ચપ્પાની મદદથી આમ કરીને જેથી તે આજુબાજુથી થોડીક ઉખડી જાય. થોડીક હજી ગરમ છે તો પણ આ ઇઝીલી નીકળી જશે બહાર. તમે જોઈ શકો છો બધી બાજુથી ચપાતી કર્યું.
ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલી મસ્ત આપણી આ કપકેક રેડી થઈ ગઈ છે, તેમજ એકદમ ઇઝીલી ડિમોલ્ડ બી થઈ જાય છે. ને હવે આપણે આને એક પ્લેટમાં મૂકી દઈશું. આવી જ રીતે બીજી બધી નીકળવાની રહેશે. હું તમને બીજી પણ કાઢીને બતાવું છું. સેમ આવી જ રીતે એકદમ ઠંડી થઈ જશે એટલે તમે એક વખત જ ચપ્પાથી આમ કરશો એટલે તરત નીકળી જશે. પણ આ હજી થોડી ગરમ છે એટલે બધી બાજુથી કોર્નરથી કરવાની રહેશે. તે પછી ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે તે. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી કપકેક બનાવી. ને હવે આપણે આને એક પ્લેટમાં મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણી એકદમ યમ્મી અને એકદમ ટેસ્ટી અને સૌ કોઈને મનપસંદ પડે તેવી કપકેક રેડી છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે તે. ટેસ્ટમાં પણ તેટલી જ મસ્ત છે. એકદમ સરળ રીતથી અને એકદમ ફટાફટ બની જાય તેવી રીતની આ કપકેક છે. તમે આની ઉપર ગાર્નિશિંગ માટે થઈને અલગ અલગ વસ્તુઓનો પણ યુઝ કરી શકો છો, લાઈક ડ્રાયફ્રૂટ્સ છે, ચોકલેટ ચિપ્સ છે, વર્મિસેલ સેવ્સ છે. તમને જે મનપસંદ પડે તે રીતનું તમે યુઝ કરી શકો છો. આ રેસીપીથી તમે બનાવશો તો તમને એકવાર નહીં વારંવાર બનાવીને ખાવાની ઈચ્છા થશે તેવી બનશે. તમે જોઈ શકો છો કેટલી સ્પોન્જી બની છે તે. હું તમને આ એક તોડીને બતાવું છું. વાવ! જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ગાઈસ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.